સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા પ્રિય દર્શક મિત્રો. હરમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર તમારી સમક્ષ એક અવનવી અદ્ભુત વાત લઈને હાજર છું. કેટલાય સમયથી આપણે એક નવી પ્રથા શરૂ કરી છે અને આ નવી પ્રથા એમાં ખાસ કરીને દરેકની એક આતુરતા હોય છે, એક્સાઇટમેન્ટ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કંઈક જાણવાની ઈચ્છા હોય છે. આ જ્યોતિષશાસ્ત્રમાં જાણવાની ઈચ્છા એટલે ક્યારેક વ્યક્તિગત ઈચ્છા હોય છે, ક્યારેક સામૂહિક ઈચ્છા પણ હોય છે. જેમ કે ઉદાહરણ આપું કે ભાઈ કોઈ એમ પૂછે કે મારા દીકરાની કુંડળીમાં કાલ સર્પયોગ એટલે શું, એની અસરો, એની કુંડળી આ પ્રકારની છે, તો પંકજભાઈ અમને જણાવવા વિનંતી. એવા વ્યક્તિગત પ્રશ્નોના જવાબ અમે આ શોમાં મોટાભાગે આપતા નથી. છતાં પણ ક્યારેક એવો સામૂહિક પ્રશ્ન હોય કે ભાઈ કાલ સર્પયોગ એટલે શું, કાલ સર્પયોગની અસરો, કાલ સર્પયોગના ઉપાય, એવી કંઈક વાત હોય તો અશોકભાઈ આપણે બિલકુલ બિલકુલ આપણે કે નિષ્કામ મને એક ઉદાર ભાવથી આપણા દર્શક ગણને જો જ્ઞાન પ્રદાન કરીએ તો ખરેખર આ શો દ્વારા આપણે એમની સેવા કરી એમ કહેવાશે. બિલકુલ પંકજભાઈ, આપનો વિશેષ આભાર એ માટે. અને જે કોમન સવાલોમાંથી આપણે જેમ આપણે કહ્યું કે ઇન્ડિવિજ્યુઅલ આપણા કોઈના સવાલ ન લઈ શકીએ અથવા નથી લેતા, પણ જ્યારે કોમન સવાલો જ્યોતિષની દ્રષ્ટિએ કોઈ સવાલો આપના હોય છે ત્યારે આપણે ચોક્કસપણે પંકજભાઈ એ ટોપિક લેતા હોઈએ છીએ. ત્યારે પંકજભાઈ, ગત એપિસોડમાં આપણે આવા જ એક ટોપિકમાં બે સવાલો લીધા હતા. એક મંગળ દોષની તમે વાત કરી દીધી અને શાપિત યોગની આપણે વાત કરી. બિલકુલ. તો આજે આપણે એવા જ કોઈક જ્યોતિષના એક ટોપિક સાથે દર્શક મિત્રોના જે કોમન સવાલો છે એમાંથી કોઈનો સવાલો લઈશું. એમાં સુરતથી એક દક્ષાબેન ટેલર છે, એમને એમની દીકરી માટેનો સવાલ કર્યો છે કે ડૉક્ટર પંકજભાઈ નાગર, દીકરીની કુંડળીમાં રોચક યોગ પણ છે અને રૂચક યોગ પણ છે અને શનિ ઉચ્ચનો શશ યોગ પણ છે, તો તેનો પ્રભાવની એની એક આખી વાત કરીશું. એમાં કોમન સવાલો પણ દર્શક મિત્રોના છે. ત્યારે પંકજભાઈ, આ એક પંચ મહાપુરુષમાંનો એક યોગ અને એ કયા સ્થાનમાં કયા ગ્રહ સાથે બને છે એની વાત કરીશું. મોરેવર કે અલગ અલગ જે ક્ષેત્રોમાં જાતકોના જે ઇન્ટરેસ્ટ હોય છે કે ભાઈ ખેતીવાડી છે, સેના છે, વાણિજ્ય છે, પ્રોપર્ટી છે, પ્રેમ વિવાહ છે, સંબંધ છે, આ બધી અલગ અલગ બાબતોમાં, નોકરી ધંધા વ્યવસાયમાં એના પ્રભાવની જે વાત છે એને લઈને જે કોમન સવાલ છે, તો સૌથી પહેલાં રૂચક યોગની વાત કરીશું શું છે અને કયા સ્થાનમાં કયા ગ્રહ સાથે થાય છે એના પ્રભાવની, અને એમાં કોઈ ઉપાયોની વાત હોય તો આપણે એ પણ કરીશું. એક તો સૌપ્રથમ દક્ષાબેન, પ્રણામ. તમે તમારા સંતાનની કુંડળીમાં આ પ્રકારનો યોગ છે અને જનરલી આ એક પ્રશ્ન જનરલ થઈ ગયો કારણ કે તમે તમારી કુંડળી મોકલી નથી. સો વી વુડ બી એબલ ટુ રિપ્લાય યુ ઇન ડીપ વેરી પ્રોપરલી અને કંઈક એની મજા લઈ શકીએ. જો તમારી કુંડળી મારી પાસે આવી હોત તો એ થોડુંક ડિફિકલ્ટ થઈ જાત, કારણ કે તમે તમારી વ્યક્તિગત કુંડળીનું જો અહીંયા એનાલિસિસ કરાવો તો ગુજરાતમાં જ લગભગ 5-1 કરોડની પ્રજા પણ એવું વિચારે તો આ શોમાં આપણે એ બધું કરી શકતા નથી. અશોકભાઈ કીધું કે પંચ મહાપુરુષ યોગ પૈકીના 2 યોગ છે. તો સર્વપ્રથમ તો અશોકભાઈ, પંચ મહાપુરુષ યોગ એટલે જુઓ, ભદ્ર યોગ છે, માલવી યોગ છે, હંસ યોગ છે, શશ યોગ છે અને રૂચક યોગ છે. આજે આપણે ચર્ચા કરવાની છે દક્ષાબેનના અનુસંધાનમાં રૂચક યોગ અને શશ યોગ. તો દર્શક મિત્રો,
અને દક્ષાબેન, આ રૂચક યોગ અને શશ યોગ ખરેખર હકીકતમાં શું છે? રૂચક યોગ અને શશ યોગ શેના દ્વારા એનું નિર્માણ થાય છે? તો આ રૂચક યોગનું ફોર્મેશન કુંડળીમાં કયા ગ્રહ દ્વારા કયા સ્થાનને સંબંધિત થાય છે એની એક આપણે અશોકભાઈ ચર્ચા કરીએ. સૌપ્રથમ તો આપણે સમજી લઈએ કે રૂચક યોગનું સર્જન કરવામાં જો કોઈ મહત્વનો ગ્રહ આમાં રોલ કરતો હોય તો એનું નામ છે મંગળ. મંગળ, હા, યસ. પણ એમાં એની અશોકભાઈ પહેલી શરત એ છે કે ઉચ્ચ રાશિમાં હોવો જરૂરી છે. મંગળની ઉચ્ચ રાશિ એટલે મકર છે. આ એક અદ્ભુત વાત છે. આમ જોવા જાવ તો મકર રાશિ એ તો યાર શનિની છે. મંગળ નથી ગમતો નથી અને શનિને મંગળ ગમતો નથી. પણ અહીં જુઓ, શનિની રાશિમાં મંગળ ઉચ્ચનો થાય અને રૂચક યોગ થાય છે. આ ભાઈબંધી કેવી? હવે આ રૂચક યોગ ક્યારે થાય? જન્મ કુંડળીમાં જ્યારે કેન્દ્ર સ્થાનમાં મકર રાશિમાં મંગળ બિરાજમાન હોય ત્યારે રૂચક યોગ થાય. હવે આ મંગળ કેન્દ્ર સ્થાનની અંદર, કેન્દ્ર સ્થાન એટલે પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને દશમ સ્થાન એટલે કેન્દ્ર સ્થાન. એની અંદર મંગળ 10 નંબરના અંક આગળ બેઠો હોય. સરળતાથી તમને સમજ પડે, સરળતાથી તમે સમજી શકો એના માટે હું સરળતાથી સમજાવું છું કે કેન્દ્ર સ્થાનમાં 10 નંબરના અંક આગળ ઉચ્ચનો મંગળ એટલે કે મકર રાશિનો મંગળ જો બિરાજમાન હોય તો રૂચક યોગ થાય છે. આ રૂચક યોગથી શું ફાયદો? તો દક્ષાબેન, રૂચક યોગ ભગવાન રામને હતો. એવા કેટલાય માઇથોલોજીકલ પાત્રો, પૌરાણિક પાત્રો જે માઇથોલોજી સાથે સંકળાયેલા છે એમાં ભગવાન રામને રૂચક યોગ હતો, બલરામને રૂચક યોગ હતો, તો અભિમન્યુને પણ રૂચક યોગ હતો. તમે સમજી શકશો મારી વાત ઉપરથી કે મેં તમને જે ઉદાહરણ આપ્યા એ કેવા ઉદાહરણ છે કે જે તમારા માનસ પટ ઉપર એની છાપ પ્રસ્થાપિત થઈ જાય, એનગ્રેવ થઈ જાય, એવા ઉદાહરણ છે. એટલે એક વાત તો નક્કી છે કે તમારા સંતાનને રૂચક યોગ છે એટલે જીવનમાં એક એવી રુચિ આવશે, જીવન જીવવાની એક એવી શૈલી આવશે કે જેની અંદર નામ હશે, પ્રતિષ્ઠા હશે, પૈસો હશે, કેરેક્ટર હશે, કંડક્ટ હશે અને એવી કેટલી બાબતો હશે કે જે તમે વિચારી ન શકો. પરંતુ દરેક વાત આ તમારા સંતાનને સફળતાની સીડીઓ એક પછી એક ચઢાવતી હશે અને સફળતાના એક એવા શિખર ઉપર તમારા સંતાનને બેસાડશે કે તમે કહેશો, હે આ એ જ છે જે ગઈકાલ સુધી નેગેટિવિટી, નિષ્ફળતાની વાતો કરનારું આ સંતાન અને અચાનક જ સફળતાની સીડી ચડી અને શિખર પર બેસી ગયું. તો એનું નામ તો રૂચક યોગ. રૂચક યોગ વાળો જાતક અતિ શૂરવીર, રૂચક યોગ વાળો જાતક અતિ મર્યાદામાં રહેનારો, રૂચક યોગ વાળો જાતક સમય આવે એગ્રેસિવ થનારો, રૂચક યોગ વાળો જાતક અતિ તંદુરસ્ત, રૂચક યોગ વાળો જાતક હંમેશા દરેક યુદ્ધની અંદર વિજેતા થનારો, રૂચક યોગનો જાતક યુદ્ધને પોતાના છેલ્લા પ્રાણ શ્વાસ સુધી લડનારો જેમ કે અભિમન્યુ, રૂચક યોગનો જાતક એટલે યુદ્ધનો વિજેતા જેમ કે ભગવાન રામ. આવા અસંખ્ય ઉદાહરણ મારી પાસે સાક્ષાત સ્વરૂપે તમારી પાસે છે, તમને આપવા માટે છે કે જેના દ્વારા તમે સમજી શકો છો કે રૂચક યોગનું મહત્વ, મહાત્મ્ય કેવું છે. આ એક અદ્ભુત વાત છે. તો આ થઈ વાત રૂચક યોગની. તો અશોકભાઈ, આપણે વાત કરી રહ્યા હતા શશ યોગની. બિલકુલ, શશ યોગ એટલે શું? શશ યોગનું નિર્માણ
કેવી રીતના થાય? શસ્ય યોગનું નિર્માણ કરવા માટે કયા ગ્રહો જવાબદાર છે અને શસ્ય યોગ કઈ પરિસ્થિતિની અંદર લાભ આપે એનું એક મહત્વ, બિલકુલ. એની એક ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો શસ્ય યોગ એટલે બ્રહ્માંડના એક અતિ એવા મહત્વના ગ્રહ દ્વારા એનું નિર્માણ થાય છે કે જે ગ્રહનું નામ છે શનિ. પરંતુ એક શરત છે કે જેમ આપણે રૂચક યોગની અંદર વાત કરીને કે મંગળ ઉચ્ચનો જોઈએ, એમ શસ્ય યોગની અંદર પણ મંગળ ઉચ્ચનો જોઈએ. શનિ, બરાબર. રૂચક યોગની અંદર મંગળ જેમ ઉચ્ચનો જોઈએ આમાં શનિ- એમ શસ્ય યોગની અંદર શનિ ઉચ્ચનો જોઈએ. બિલકુલ. આ એક અદ્ભુત વાત છે કે એક બાજુ ઉચ્ચના મંગળના કારણે રૂચક યોગ થાય છે અને બીજી બાજુ દક્ષાબેન તમારા સંતાનની કુંડળીમાં ઉચ્ચના શનિના કારણે શસ્ય યોગ થાય છે. પણ આપે કુંડળી મોકલી નથી અને અમારે લેવી નથી, કેમ કે આપણે કોઈની વ્યક્તિગત કુંડળીની ચર્ચા કરતા નથી. અહીં દરેકે દરેક પ્રશ્નને જનરલાઇઝ કરીએ છીએ. પબ્લિકના કામમાં હવે સર્વના જ્ઞાનમાં વધારો થાય, પરંતુ આશા રાખું કે તમે જે પ્રમાણે કહ્યું છે એમ તમારા સંતાનની કુંડળીમાં પણ શનિ ઉચ્ચનો 7 નંબરના અંક આગળ કેન્દ્રમાં હશે તો એ શસ્ય યોગ કહેવાય. જેમ ભગવાન રામની કુંડળીમાં કેન્દ્રમાં જ છે, કર્ક લગ્નની કુંડળીમાં ભગવાન રામની જન્મ કુંડળીમાં ચતુર્થ સ્થાનમાં તુલાનો શનિ અને સપ્તમ ભાવની અંદર મકરનો મંગળ. આ બંને ગ્રહ યોગ. મૂળ વાત પર આવીએ. શનિનો શસ્ય યોગ, ઉચ્ચનો શનિ કેન્દ્રમાં, એના દ્વારા શસ્ય યોગનું સર્જન થાય. આવો વ્યક્તિ ન્યાયપ્રિય હોય, મર્યાદામાં રહેનારો હોય, વીરત્વને પામનારો હોય અને નામથી અતિ બળવાન, નામથી અતિ પ્રસિદ્ધ, નેમ ફેમ રેપ્યુટેશન બધું જ એને મળતું હોય. જેમ કે મોરારજી દેસાઈ, જેમ કે અટલ બિહારી વાજપેયીજી, જેમ કે સ્વયં ભગવાન શ્રી રામ, આવા અસંખ્ય લોક છે કે શસ્ય યોગ દ્વારા એ લોકો પોતાની પ્રતિભાના એક આગવા દર્શન કરાવવા માટે સક્ષમ હોય છે. તો દક્ષાબેન, સૌપ્રથમ તો આ સ્ટુડિયોમાં એક સર્વસામાન્ય જે દરેકના જ્ઞાનમાં વધારો કરે એવો પ્રશ્ન મૂકવા માટે તમારો આભાર. મેં કહ્યું એ વ્યાખ્યા મુજબ જો તમારા સંતાનની કુંડળીમાં રૂચક યોગ અને શસ્ય યોગ એટલે કે મંગળ દ્વારા રૂચક યોગ, શનિ દ્વારા શસ્ય યોગ અને બંને ઉચ્ચના હોવા એ જરૂરી છે. મંગળ 10ના અંક આગળ હોવો જરૂરી છે, શનિ 7ના અંક આગળ હોવો જરૂરી છે. તો આ બંને જો એક પ્રકારનું મિશ્રણ થાય તો જ આ રૂચક યોગ અને શસ્ય યોગનું સર્જન થતું હોય છે. અને જો એ હોય તો મેં તમને જે સેલિબ્રિટીના જે તમને એક જબરજસ્ત વ્યક્તિત્વના નામ આપ્યા, જીનિયસ જેને કહેવાય, એવા જીનિયસ તરીકે તમારું સંતાન પણ આગળ આવી શકે છે એવું મારું માનવું છે. તો અહીં મારી વાત પૂર્ણ કરું છું. નમસ્કાર. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે જે એક કોમન સવાલોમાં જે જ્યોતિષની દ્રષ્ટિએ જે ટોપિક આપણે કર્યા અને જે સવાલો હતા દર્શક મિત્રોના, એમાં જે સુરતથી દક્ષાબેન ટેલરનો જે સવાલને લઈને આપણે જે ખૂબ જ સુંદર તમે વાત કરી કે શસ્ય યોગ અને રૂચક યોગમાં, અને રૂચક યોગમાં તમે ખૂબ એવી સુંદર વાત કરી કે જે મંગળ છે એ જાતકની કુંડળીમાં ઊંચનો હોય અને જો 1, 4, 7, 10 કેન્દ્ર સ્થાનમાં હોય તો એ સૌથી એના શ્રેષ્ઠ એના પ્રભાવની વાત કરી. ખૂબ જ સુંદર ચર્ચા કરી. આઈ થિંક જે લોકો કોમન સવાલોમાં દર્શક મિત્રો જે લોકોએ સવાલ કર્યા હતા એ લોકોને ખૂબ સારા સમાધાન મળી ગયા છે. મગજભાઈ, એ પછી વાત કરીશું એવા જેવા કોમન સવાલોમાંથી એક સવાલ લઈએ છીએ. પાટણથી એક વ્યુઅર્સ છે આપણા, એ પૂછ્યું છે, એમને નામ નથી દીધું પણ ઘણા બધા સવાલો છે ત્યાંથી
કેમુદ્રમ યોગનું ખરેખર શું છે એની વાત છે અને એના પ્રભાવની વાત છે. તો જે લોકોએ સવાલ છે અથવા તો જે લોકોની માન્યતા છે અને એવું કદાચ કહેવાય છે કે ભાઈ કેમુદ્રમ યોગ છે એ જાતકના જીવનમાં પ્રલય લાવી દે એટલો પ્રભાવ હોય છે. તો આ અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે જ્યોતિષની દ્રષ્ટિએ એના શું પ્રભાવ છે. પંકજભાઈએ ઘણીવાર આ ટોપિક કર્યા છે, પણ આજે કોમન સવાલ છે એટલે આપણે એકવાર ફરીથી આને એડ્રેસ કરીશું. આપ સારા એમાં આપણા સંશોધન પણ છે. તો કેમુદ્રમ યોગ એનો પ્રભાવ એની વાત કરી છે. તો કેમુદ્રમ યોગ આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર બહુ ચર્ચિત નેગેટિવ યોગ તરીકે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. હવે પાટણથી જે ભાઈએ પૂછ્યું છે, બરોબર છે, એમને ખાસ હું જણાવીશ કે કેમુદ્રમ યોગથી ગભરાવાની જરૂર નથી, પરંતુ એને આપણે વ્યાખ્યાયિત કરીએ પહેલા. જ્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે કેમુદ્રમ યોગ છે શું, તો મજા નહીં આવે. તો કેમુદ્રમ યોગની અંદર શું હોય છે કે જે કુંડળીની અંદર ચંદ્રની આજુબાજુ એક પણ ગ્રહ ના હોય. રાહુ કેતુને ગણવાના નથી. ધારો કે ચંદ્રની આજુબાજુ રાહુ અને કેતુ આગળ પાછળ હોય તો પણ કેમુદ્રમ યોગ તો થાય છે. પરંતુ જો રાહુ કેતુ સિવાયના બીજા અન્ય ગ્રહો હોય, લાઈક મંગળ હોય, બુધ હોય, ગુરુ હોય, શુક્ર હોય, શનિ હોય, સૂર્ય હોય, તો અવશ્યપણે એ કેમુદ્રમ યોગ નાબૂદ થાય છે. પરંતુ એ સીધી સરળ વાત પુનઃ કરું તો જ્યારે કુંડળીમાં ચંદ્ર એકલો હોય, ચંદ્રની આગળ પાછળ જો રાહુ કેતુ હોય તો નથી ગણવાના, એને એકલો જ ગણવાનો છે. તો એ કેમુદ્રમ યોગનું સર્જન થાય છે, જ્યાં ચંદ્ર એકલો પડી જાય છે. ચંદ્ર એ લક્ષ્મી છે, ચંદ્ર એ મન છે, ચંદ્ર એ તમારા વિચારો છે, ચંદ્ર તમારું બ્રેઇન, સબકોન્શિયસ માઇન્ડ, મોટું મગજ, નાનું મગજ. ચંદ્ર એટલે મનના વિચારો અને ચંદ્ર એટલે તમારી રોજની ગતિ. કારણ કે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ ઉપગ્રહ ચંદ્ર છે અને માણસના મન માનસપટ ઉપર સખત હેમરિંગ કર્યા કરતું હોય છે. જે લોકો મનથી જીતે એ જંગ જીતે જીવનનો, જે લોકો મનથી હારે એ જંગ હારે જીવનનો. અશોકભાઈ સમજ્યા તમે? એટલે અહીંયા કેમુદ્રમ યોગનું મહત્વ છે. શાસ્ત્રો એવું કહે છે, તમે સારાવલીમાં જુઓ, 57 નંબરના જે મૂળ સારાવલી છે ઓરિજિનલ, એમાં 57 નંબરના પેજમાં 3જા શ્લોકની અંદર જ લખ્યું છે કે કેમુદ્રમ યોગ થાય એવો જાતક ખૂબ જ દરિદ્ર, કેમુદ્રમ યોગ થાય એવો જાતક ખૂબ જ ગરીબ, કેમુદ્રમ યોગ થાય એ જાતક સમગ્ર જીવન સાવે દરિદ્ર અવસ્થામાં, ગરીબીમાં જીવે છે. હવે શાસ્ત્રોક રીતે વિચારીએ તો આ શક્ય હશે, પરંતુ જેમ જેમ એની છાનબીન કરતા જઈએ આપણે, તેમ તેમ એમાંથી આપણને એક હીર, સત્વ અને હીરા મળતા જાય છે. લાઈક હું તમને કહું કે ભગવાન શ્રી કૃષ્ણને કેમુદ્રમ યોગ હતો. જોવા જેવી વસ્તુ છે. ક્યાં ગરીબી દરિદ્ર હતા? બિલકુલ નહીં. એના જેવા તો જગતગુરુ, એમના જેવા સંપન્ન, એમના જેવા મેન્ટર, યુદ્ધ જીતાડનાર સારથી, 16,008 ગોપી, રૂકમણી રાધા, અને વાહ ક્યા બાત હૈ, સર્વ બ્રહ્માંડના જે માલિક કહેવાય એવા ભગવાન શ્રી કૃષ્ણને કેમુદ્રમ યોગ હતો. અમેરિકાની સ્થાપના કુંડળીમાં પણ કેમુદ્રમ યોગ છે અને મેં અસંખ્ય કુંડળીઓ જોઈ છે કે જેમાં કેમુદ્રમ યોગ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ અમેરિકાની કુંડળી ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કેમુદ્રમ યોગથી કોઈ નુકસાન થવાનું નથી. તો બીજી બાજુ દુનિયાના સૌથી મોટા ભિખારી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ, તેમને કેમુદ્રમ યોગ નથી, પણ કશું નથી. હા, સમજો જી. બિલકુલ બિલકુલ. ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી, એસ્ટ્રોલોજીકલ નોલેજથી તમે એક ત્રાજુ લઈને બેસો તને કેવી રીતે જોખી શકો.
છતાં પણ તમને ડર લાગતો હોય તો કેમુદ્રમ યોગના ઉપાય ટૂંકાણમાં તો સૌપ્રથમ તો ચંદ્ર એમાં દૂષિત થાય એટલે બસરાનું 5 થી 7 કેરેટનું મોતી ચાંદીની ધાતુમાં પ્રથમ આંગળી ઉપર ધારણ કરી શકાય, આગળ પેન્ડન્ટ તરીકે પહેરી શકાય. સુદ સાતમથી વદ સાતમ સુધીના ચંદ્રના રોજ રાત્રે દર્શન કરવા. ચંદ્રના મંત્ર હેમદધિ શંકે તુષારાવમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભોર મુકુટ ભૂષણમ. આ વસ્તુ ખાસ છે કે જેનો મંત્ર તમારે રોજે રોજ બોલવો જોઈએ, તો જેનાથી પણ તમને ફાયદો થઈ શકે છે. ચંદ્રના પ્રકાશમાં દૂધ મૂકી અને એને તમે બીજા દિવસ સવારે પીવો તો બી તમારી માનસિક શક્તિમાં વધારો થાય છે અને કેમોદ્રમ યોગનો નાશ થાય છે. આ સાથે સાથે તમે એક મૂનસ્ટોનનું પેન્ડન્ટ આવે છે, એ પણ તમે પહેરી શકો છો. એને એ પેન્ડન્ટનું નામ છે મોનેટાઇઝ. આ પેન્ડન્ટ તમે પહેરો તો એનાથી પણ તમને લાભ થાય છે. અસ્તુ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ગત 2 એપિસોડથી જે દર્શક મિત્રોના સવાલ થતા હતા અને એ લોકોએ આપણને કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે કોમન આપણે જે વ્યુઅર્સના સવાલો લેવાનો પ્રયત્ન કર્યો. એમાં રૂચક યોગની વાત કરી, સસ યોગની વાત કરી અને છેલ્લે કેમુદ્રમ યોગમાં પણ વાત કરી. પંકજભાઈ, કેમુદ્રમ યોગમાં જે દર્શક મિત્રોના સવાલ હતા એમાં મને એવું લાગ્યું કે એ ચંદ્રમાં જે નબળો પડતો હોય છે અને એ જે નર્વસ સિસ્ટમને બ્રેક કરે છે, એમાં આપણે લોકો એવું માનતા હોય છે કે ભાઈ એ હેઝિટેટ માણસ થઈ જાય છે, ડિસિઝન ના લઈ શકે અને એક ખૂબ જ એના ખરાબ પરિણામ મળતા હોય છે એવું લોકોનું હતું. પણ તમે એમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કેમુદ્રમ યોગ શું છે અને એ ક્યાં એ કેવી રીતે સ્પષ્ટતા કરીને તમે સમજાવ્યું એ દર્શક મિત્રોને ચોક્કસપણે સારા એવા માર્ગદર્શન મળી ગયા છે. તો એની સાથે જે પાટણથી જે વ્યુઅર્સ હતા એમને પણ આ સવાલ હતો, એમનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અમને ખૂબ જ આનંદ મળે છે. પંકજભાઈને પણ અમને ગમતું હોય છે કે આવા કોમન સવાલોમાંથી જ્યોતિષની દ્રષ્ટિએ આવા જો માહિતગાર અમે કરી શકીએ તો એ ખૂબ સારી વાત છે. તો ચોક્કસપણે આપ અમને સવાલો કરતા રહેજો. મગર અન્ય સવાલ તરફ નહીં જઈએ કે કારણ કે અહીંયા સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપન તરફ છીએ. તો દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં આવા જ આપના કોમન સવાલોમાંથી એક આપણે જ્યોતિષની દ્રષ્ટિએ જે ટોપિક બનતા હશે એમાં આપણે પંકજભાઈના બેસ્ટ એમના વ્યૂઝ લઈશું અને સવિસ્તાર ચર્ચા કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન.